એટલે કેટલા બેટા? દશાંશ એટલે 10. 10. 10. શતાંશ એટલે 100. 100. ઓકે. સહસ્ત્રાંશ એટલે 1000. 1000. ઓકે. અહીંયા હું તો દશાંશનો ઉપયોગ કરીને મીટર રૂપે દર્શાવો. બરાબર? મીટરમાં આપણે દર્શાવવાનું છે. તો આપણને ખબર છે કે 1 મીટરના કેટલા સેમી? 100 સેમી. ઓકે. 100 સેમી. 100 સેમી 1 મીટર. 1 મીટર. તો 15 સેમી એ કેટલા? હવે શોધવું છે તો શું કરવાનું છે? 15/10. 15/100. 10 ક્યાંથી આવે ને બેન? ઓકે. મિસ અહીંયા બે કેમ સો પોઈન્ટ ઓલા કેમ કરવાના. 100 સેમી બે રકમ કાપીને સો પોઈન્ટ આવ્યા? કરવાના. 2 બસ 0 છે એટલે. હું બીજું કહું કે 100 આવ્યા. બેન હું બોલું સાંભળવા તો દે. કેમ અહીંયા 100 આવ્યા છેદમાં? કેમ કે 100 સેમી 1 મીટર. તો તમારે પદ તો ખબર છે? 15 સેમી કેટલા મીટર? તો 15 ગુણ્યા 1 છેદમાં 100. પાંચમા ધોરણમાં આવું શીખી ગયા છો. શીખી ગયા છો? અને ખબર જોઈએ તો સેમી 1 તો 15 સેમી કેટલા? તો 15 ઓકે. હવે જો આપણી પાસે 2 કિલો છે તો કેટલા રકમ ખસીને પોઈન્ટ આવે? કેટલા રકમ ખસે પોઈન્ટ આવે? ચલો 0.15. તમને વેરી ગુડ. 2 પોઈન્ટ ખસો એટલે એકની આગળ આવે પોઈન્ટ અને આગળ કોઈ રકમ નથી એટલે 0.5 બરાબર છે. ઓકે. હવે જો રૂપાંતર કરવા માટે 6 મિસ અવાજ કપાય છે. હા મિસ અવાજ મારે કપાય છે. મીટરમાં સેમીમાં રૂપાંતર કરવું છે. ઓકે. મારે સેમીમાં રૂપાંતર કરવું છે તો કહું છું તમને. મિસ અવાજ કપાય. હવે નહીં. ઓકે. તો ચલો મને સમજાય અહીંયા શું કરું મિસ? 6/100. ઓકે. 6/100 અને એક સાથે બધાના માઇક શરૂ ના જોયો તો મારો અવાજ કપાશે. પછી ચલો હવે શું કરું? પછી 6 ની આગળ રકમ નથી એટલે ત્યાં 0 મૂકવાનો. ઓકે. મારી પાસે નીચે 2 ઓકે. મારી પાસે નીચે જેને નથી સમજમાં આવતું ફરી વાર સમજાવું છું. મારી પાસે છેદમાં 2 0 છે અને ઉપર એટલે 2 પોઈન્ટ ખસવી પડે. 2 રકમે પોઈન્ટ ખસાય. બરાબર ને? તો મારી પાસે ઉપર એક જ રકમ છે તો બીજી રકમ બનાવવા માટે મારે ત્યાં 0 મૂકવું પડે. 0 કઈ સાઈડ મૂકવાનું છે? તો ડાબી સાઈડ. કઈ સાઈડ મૂકશો? ડાબી સાઈડ. અને એની આગળ કાંઈ નથી એટલા માટે મેં 0 લખાય. જો એની આગળ રકમ હોત તો હું રકમ લખીશ. બરાબર છે? એટલે આવે 0.06 શું આવે? મીટર એવું લખજો. આપણે મીટરમાં રૂપાંતર કરીએ છીએ એટલે મીટર ફરજિયાત લખવાનું છે. ઓકે. હવે અહીંયા જો 2 મીટર અને 45 સેમી તો શું કરે અહીંયા? મિસ 2 મીટરને આમનામ રહેવા દેવાના અને 45 સેમીના છેદમાં 100 હા વેરી સેમી. ગુડ. વેરી ગુડ. મીટરમાં ફેરવાનું છે તો 2 તો ઓલરેડી મીટર જ છે. 2 મીટર મેં એમ નામ લેવા લીધા અને 45/100. ચલો હવે પોઈન્ટ કટ કરાવો. મિસ આમાં 0. 2.45 મીટર. હા 2.45 આવશે. બરાબર છે?
હવે તમને બધું બહુ ફાઇન રીતે આવડી ગયું છે. હવે જે આના પછી નેક્સ્ટ કરાવીશ ને સ્વાધ્યાયની રકમ હશે. બરાબર છે. હવે અહીંયા ધ્યાન 9 મીટર અને 7 સેમી. ચલો 9 મીટર અને 7 સેમીને મારે રૂપાંતર કરવું છે તો શું કરવું? 9 એક મીટર ગર્લ્સ નામને નીચે મૂકી દેવાનું. હા બસ જે ગર્લ્સ બોલે છે એ જ મને આન્સર આપશે. બરાબર છે. બાકીના માઇક બંધ કરી દો. 9 મીટર એમને રાખી દીધું. ચલો 9 મીટર એમને પછી 7/100. હા 7/100. ગુડ. પછી 7 ની પેલા કોઈ સંખ્યા નથી ને ત્યાં 0. સાથે મિસ રોલ નંબર 33. 7 ની આગળ 0. મિસ પોઈન્ટ. મિસ રોલ નંબર બેટા મેં 33. ના પાડી મેં ના પાડી છે ને ચાલુ લેક્ચર ચાલુ હોય ત્યારે મને નહીં લખવાના. મેં ના પાડી છે ને બેટા. હા ઓકે. 7 મિસ ની તો આગળ હવે અહીંયા શું કરું? ચલો તમે પોઈન્ટ મૂક્યો છે અહીંયા એક કા તમે ઝીરો વચ્ચે આવશે. એની અંદર 0 આવશે. યાર વાત કરતી હતી ને એટલે 7 ની આગળ 0 પછી પોઈન્ટ. અહીંયા આવશે 0. અહીંયા આવશે પોઈન્ટ. બરાબર ને? 0 ની આગળ પોઈન્ટ મૂકવાનો છે. પછી આગળ 0. એટલે આવશે. હા હવે 0 આગળ નો આવે. એનો રકમ છે જો આગળ. હા 9 તો શું આવશે જવાબ? 9 તો 9.07. 9.07 મીટર. બરાબર. અચ્છા લખી નાખો. ચલો આટલું. અને આ તમને આવડશે. જો ઈમાં શું કરવાનું છે? 2 0 મૂકો એટલે 2 રકમે પોઈન્ટ કટ થાય તો શું કરશો એટલે ત્યાં? 4.19 મીટર થાય. હા એ તો ડાયરેક્ટ આવડશે. 4.19 મીટર. મીટર ઓકે. ચલો લખી નાખો આટલું. લખાઈ ગયું. મિસ હા બોલો. મિસ મારો રોલ નંબર લખી નાખજો ને. લેક્ચર પૂરો થાય ને પછી મને કહે છે હું લખી નાખીશ. બરાબર. ચાલુ લેક્ચર એ નહીં લખું. એ થઈ ગયું. થઈ ગયું. હા મિસ. પછી ઓકે. જો આપણે એટલું શીખ્યા. હવે આ છે સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 5. આપણે જે શીખ્યા ને એ જ કરાવું છું. નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો. મારે આ સંખ્યા શબ્દમાં લખવી છે તો કેમ લખાય? કોઈને કઈ આઈડિયા આવે છે? 127 આવશે પેલા. 12.7 વેરી ગુડ. જો આને આ રીતે લખાશે. 12 છે ને પોઈન્ટ આગળની રકમ છે. પોઈન્ટ આગળ રકમ એટલે પૂર્ણાંકમાં વંચાય. કેવા વંચાશે? પૂર્ણાંકમાં. બરાબર. અને આ રીતે આવે ને જો અહીંયા ધ્યાન. 12 અને પોઈન્ટ પછી એક રકમ છે એટલે 7/10 હોવા જોઈએ. બરાબર. 10 એટલે દશાંશ. તો અહીંયા લખવાનું છે 12 પૂર્ણાંક 7 દશાંશ. કેટલા લખશો? 7 દશાંશ. આ રીતે લખાશે. બરાબર છે. તો ચલો અહીંયા જો પોઈન્ટ પછી કેટલી રકમ છે જો તો. બે રકમ છે. 2 રકમ એટલે છેદમાં કેટલા હોય તો 2 રકમ હોય આપણી પાસે. 2 ખૈસા 100. હોય. છેદમાં કેટલા હશે તો આપણે 2 100 હોય તો ખૈસા. વેરી ગુડ. તો આ રીતે હશે. જોઈએ 317 4/100 અમારે લખવું છે શબ્દમાં તો કેમ લખે મીન્સ? અને મારે શબ્દમાં લખવું છે. 317.4 વેરી ગુડ. કેમ લખાશે? 317 પૂર્ણાંક. મારી સાથે લખતા જશો બધા. રકમ લખીને મારી સાથે લખજો. 317 પૂર્ણાંક 4 27.
શતાંશ. શતાંશ આ રીતે લખજો, શતાંશ. ઓકે. 317.4 શતાંશ. શતાંશ. લખાઈ ગયું? યસ. 2 મિનિટ. આગળ 317 લખજો. હા, મેં ખાલી કીધું કે શતાંશ આ રીતે લખજો. જો તમને બંને ત્રણેય વસ્તુ લખી દઉં છું, શતાંશ, દશાંશ અને સહસ્ત્રાંશ. જ્યાં તમે લખણ આવે તો તમારી રીતે લખી નાખવાનું છે. જો અહીંયા મિસ લખે છે શતાંશ, દશાંશ તો લખેલું જ છે, બરાબર. સહસ્ત્રાંશ તમારે લખવાનું આવે ને તો આ રીતે લખવાનું છે, સહસ્ત્રાંશ. 1000 આવે ત્યારે સહસ્ત્રાંશ, પણ સહસ્ત્રાંશ આ રીતે લખવાનું, બરાબર, જ્યારે મિસ બોલે ત્યારે. ઓકે. ત્રીજામાં જો 317.4 શતાંશ. લખાઈ ગયું. ઓકે. ત્રીજામાં જો ત્રીજાનું બોલું? હા, બોલો. પોઈન્ટ પછી કેટલી રકમ છે? રમેશ 3. પોઈન્ટ પછી 9.5 એટલે મેં સહસ્ત્રાંશ આવશે. આ રીતે હશે, બરાબર. આ રીતે હશે. રમેશ તો કેમ લખાય? શબ્દમાં કેમ લખાય? 9 પૂર્ણાંક લખો. ચલો, 9.5 સહસ્ત્રાંશ. 9.5 સહસ્ત્રાંશ. જો સહસ્ત્રાંશ મેં લખ્યું, શતાંશ નહીં, 1000 છે. 1000 એટલે સહસ્ત્રાંશ. જો મેં લખ્યું છે ચોથામાં સહસ્ત્રાંશ આ રીતે લખાય, એ રીતે લઉં છું. 9.5 સહસ્ત્રાંશ. પૂર્ણાંક 5 સહસ્ત્રાંશ. 5/1000 છે એટલે 5 સહસ્ત્રાંશ આનું લખવાનું છે. મિસ મને સંભળાવું ને એટલે. ઓકે, કઈ વાંધો નહીં બેટા. એના પછી જુઓ હવે ચોથામાં પેલા 40 છે અને પછી 0 અને 15 છે, એટલે પોઈન્ટ પછી કેટલી રકમ હશે? પોઈન્ટ પછી 3 રકમ. 40 પૂર્ણાંક 15 સહસ્ત્રાંશ. 1000 આવશે. એટલે 1000 આવશે. 40 પૂર્ણાંક 40 પૂર્ણાંક 15 સહસ્ત્રાંશ. ચલો લખો. 40 પૂર્ણાંક 15 સહસ્ત્રાંશ, બરાબર. આ PDF મોકલું ને એ શેર બુકમાં લખજો દરેક જણ, બરાબર. ચેપ્ટર 8 કરીને પ્રશ્ન નંબર સહિત હશે, એટલે ફેર નોટમાં બધું લખજો. અત્યારે તમે ટફ બુકમાં લખતા હોય તો ભલે લખતા હોય, ફેર નોટમાં સારા રાઇટિંગ એ લખજો પછી. મિસ આ પ્રશ્ન 5? હા, બધું હવે તો જે આવશે બધું એમાં જ આવશે. આ સ્વાધ્યાય પોથીમાં, જેની પાસે સ્વાધ્યાય પોથી હોય સ્વાધ્યાય પોથીમાં લખી નાખશે પછી. અત્યારે રફ બુકમાં લખશે, અને જેની પાસે સ્વાધ્યાય પોથી નથી એ અત્યારે રફમાં લખશે, પછી ફેરમાં લખશે. ઓકે, એટલે 2 વાર પ્રેક્ટિસ થઈ જશે તમારી 2 વાર પ્રેક્ટિસ થઈ જશે. મિસ મારે સ્વાધ્યાય પોથી નથી ને તો મિસ મેં ડાયરેક્ટ પેલા ફેર બુકમાં લખીશ, તો હવે રફ બુકમાં લખી નાખીશ બધું. હા, ઓકે, કઈ વાંધો નહીં. હવે જો એના પછી જો 5મું 6 પછી કે 6 પછી જે રકમ છે એ કેટલા પોઈન્ટે રકમ છે જુઓ તો. 3 પોઈન્ટ. હા, 3 પોઈન્ટ કાપેલા છે. તો શું હશે? 3 પોઈન્ટ એટલે કેટલા આવશે છે? 6 પૂર્ણાંક 708 સહસ્ત્રાંશ. ઓકે, લખો ચલો. 6 પૂર્ણાંક
708 સહસ્ત્રાંશ. 708 સહસ્ત્રાંશ. અહીંયા જો 95 એટલે પોઈન્ટ પછી કેટલી રકમ હશે બેટા? 2. હા, 95 એટલે પોઈન્ટ પછી 2 રકમ. તો આને લખાય કેમ? 0.95 સત્તાંશ. 0.95 શતાંશ. વેરી ગુડ. 0.95 શતાંશ લખો. ચલો માઇક શરૂ છે ને બંધ કરી દો તો બેટા. માઇક શરૂ છે એ બંધ કરી દો તમારે. હવે આપણને શું કહે છે? નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો. કેવા લખવાનું કહે છે? અંકમાં. ઓકે, તો અંકમાં કઈ રીતે લખાશે? આમાં દશાંશનો ઉપયોગ જ આવશે. તો આપણે એવું કીધું છે 7 શતાંશ. એક સમજાવી દઉં તમને. ખાલી એક સમજાવું છું. અહીંયા બાજુમાં આ રીતે જ લખજો પણ હા, એટલે તમને ક્યારેય ભૂલ નહીં પડે. 7 શતાંશ. હવે દશાંશ એટલે કે પોઈન્ટ નો યુઝ કરીને કામ કરવાનું છે. તો કઈ રીતે કામ થાય તમને બધાને આવડે છે. હા, 2 0 છે. 2 0 છે. એટલે 7 ની આગળ એક 0 મૂકવાનો અને પોઈન્ટ ને પછી પાછો 0. ઓકે, તો જો 0.07 બરાબર. આનો આન્સર આ રીતે આવશે. આન્સર છે આ આન્સર છે. હાની પણ તમે આ 2 લખજો એટલે તમને ભૂલ ન પડે પોઈન્ટ કાપવામાં. પછી આપણે કહે છે 16 દશાંશ. તો 16 ના છેદમાં શું 16 ના આવશે? છેદમાં 10. 10. ઓકે, હવે પોઈન્ટ કાપો. હવે હવે પોઈન્ટ કાપો. 1.6 આવશે. કોની બાજુમાં કોની આગળ પોઈન્ટ 1.6. ઓકે, તો માઇક બંધ છે. એનું માઇક ઓન કરવાનું કહો. એ જ માઇક ઓન કરી મને આન્સર આપે. ચલો, રોલ નંબર 15 માઇક ઓન કરશે, મને આન્સર આપે. ત્રીજામાં કઈ રીતે લખવું? રોલ નંબર 15 જ છો. મને આ બીજું નથી સમજાણું. બીજું કેમ ન સમજા? પેલા 16 દશાંશ. 16 ના છેદમાં 10. 0 છે એટલે 1 પોઈન્ટ કાપવાનો. એક રકમે પોઈન્ટ ખસાય એટલે એક રકમે ખસો એટલે 1.6. 8 એને બોલાવે છે. કોનું માઇક ઓન થયું? જેને મેં રોલ નંબર કીધું એ જ બોલશે. હા, ઓકે. 8 ના છેદમાં કેટલા આવશે બેટા? 10. 10 ક્યાંથી આવે? સહસ્ત્રાંશ એટલે કેટલા થાય? 1000. 1000. 8 માં છેદમાં 1000. હવે પોઈન્ટ કપાવો. પછી ચલો 3 પોઈન્ટ કાપવાને. હા, 3 પોઈન્ટ કાપવા માટે મારે ઉપર 3 રકમ તો જોઈએ ને. ઉપર 3 રકમ નથી તો ઉપર 0 મૂકવાનું. તો 2 રકમ જ થાય. હજી એક 0 મૂકવાનું. હા, હવે પોઈન્ટ કપાવો. ચલો 2 નીચે જેટલા 2 પોઈન્ટ કાપવાના. 2 પોઈન્ટ ક્યાંથી કાપવાનું? નીચે 3 0 3 રકમ બનાવી તો ખરા આપણે. 3 0 3 પોઈન્ટ કપાય. 1 2 ને 3. તમે ડાબી સાઈડ જતા રહો એટલે 0 ની આગળ આવે. 0 ની આગળ કોઈ સંખ્યા નથી એટલે 0 લખી નાખવાની છે. 0.008 આન્સર આવે આપણો. સમજાણું હવે તારે? ઓકે, ચલો માઇક બંધ હવે તારું. એના પછી રોલ નંબર 55 મને સમજાવશે કેમ આવશે. 20.3 સહસ્ત્રાંશ. ચલો 20 ના છેદમાં 1000. 20 પૂર્ણાંક છે. 20 ના છેદમાં 1000 નો આવે. 20 તો પૂર્ણાંક છે એટલે પોઈન્ટ આગળની રકમ છે.
20 એમને આવશે અને 3/1000 આવશે. હવે પોઈન્ટ કાપો ચલો. જે બોક્સ છે ને આપણો ફાઇનલ આન્સર છે. હા, હવે પોઈન્ટ કપાવો ચલો મને. 3 ની આગળ 2 0. હા, 3 ની આગળ 2 0. પછી શું કરું? આખું બોલી છે જવાબ. વીસ પોઈન્ટ પૂર્ણાંક છે એટલે પોઈન્ટ હોય 20.003. બસ કઈ નથી બેટા. ઓકે, હવે અહીંયા ધ્યાન. 2.75 સહસ્ત્રાંશ. તો 2 પૂર્ણાંક એટલે પોઈન્ટ આગળ રકમ હોય ને એને જ પૂર્ણાંક વંચાય. એટલે 2 પછી નો આવડે તો અહીંયા પોઈન્ટ મૂકી જ દેવાય કે પોઈન્ટ આગળની રકમને જ પૂર્ણાંક વંચાય. અને 75 સહસ્ત્રાંશ એટલે કેટલા આવશે? 1000 આવશે મિસ. 75/1000. ચલો પોઈન્ટ કાપો. મિસ આમાં 75 ની આગળ પોઈન્ટ મૂકીને 2.75 થઈ જાય. 2.075 થાય. પોઈન્ટ તો હા મુકાયો 0. હતો એ મને 0 નો આવે. 3 0 એ 3 રકમ બનાવવી પડે. મારી પાસે ઓલરેડી 2 જ રકમ છે તો ત્રીજી રકમ બનાવવી પડે ને. હા. ઓકે ઓકે, આપણો ફાઇનલ આન્સર કયો હશે મને કયો તો બસ. આપણો આન્સર કયો? 2.075. હા, 0.75. આ બોક્સ વાળા આપણા આન્સર છે. આ તો તમે લખજો ખાલી એટલે તમારે પોઈન્ટ કઈ રીતે કાપવા એ ખ્યાલ આવે. અને જેને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય છે ડાયરેક્ટ આન્સર આ રીતે લખી નાખે તો પણ ચાલશે. ચલો હવે 3.3 સહસ્ત્રાંશ. તો આમાં ડાયરેક્ટ મને કયો કે મિસ ડાયરેક્ટ આન્સર. 3/1000. 3 3 તમે પૂર્ણાંક. 3/1000 લખી નાખો ચલો અહીંયા. પછી 3 પૂર્ણાંક એટલે શું લખાશે? મિસ એટલે 3 છે ને એટલે આગળ 2 0 આવશે. 3 પછી .003. 003. વેરી ગુડ. ચલો લખી નાખો. લખાઈ ગયું. ઓકે. મિસ લખાઈ ગયું. એના પછી 12મો પ્રશ્ન છે. દશાંશનો ઉપયોગ કરી રૂપિયામાં દર્શાવો. કેવા દર્શાવો કે છે આપણને? રૂપિયામાં ચિહ્નમાં દર્શાવો. દશાંશ. રૂપિયામાં. જે વસ્તુ શીખ્યા એને પેલા આપણે કામ કરી નાખીએ. તમને આવડશે એટલા માટે આડાઅવળા પ્રશ્નો લીધા છે. બરાબર છે? ઓકે. રૂપિયામાં દર્શાવવા માટે હવે જ આપણે કામ કરીએ. શું આવે? 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 100 રૂપિયામાં પૈસા. દર્શાવવું છે તો 100 પૈસા બરાબર આવું મિસ લખી તમારો અવાજ નાખવાનું. બહુ બાજુ લો આવે છે. બરાબર બાજુમાં લખી નાખવાનું. 100 પૈસા બરાબર 1 રૂપિયો. આવું લખી જ નાખજો હંમેશા. બરાબર? 100 પૈસા બરાબર 1 રૂપિયા લખી નાખવાનું. હા. ઘરની બાજુમાં. એટલે તમારે ભૂલ જ ના પડે ક્યારે. હવે 62 હમ. પૈસા મારે રૂપિયામાં દર્શાવવું છે તો શું કરું? આ શીખી ગયા છો તમે. મિસ 62/10. હજી 10 બોલે છે. બોલો. હજી 10 બોલે છે. અહીંયા ચોખ્ખું સ્પષ્ટ લખેલું છે. ચલો હવે કટ કરો. 0.62. વેરી ગુડ. 2 રકમે કટ થાય. 101 અને આગળ કઈ રકમ નથી એટલે 0.62. વેરી ગુડ. એના પછી રોલ નંબર કહું એ આન્સર કેશે હો મને. રોલ નંબર મિસ 19. ચલો રોલ નંબર 19. 1.35. કેમ આન્સર? રોલ નંબર 19 તું જ દઈશ ને આન્સર કે બીજા કોઈ આન્સર આપ્યો મને? પછી 33 બોલી. નહીં નહીં બોલવાનું વચ્ચે નહીં કોઈ. મને ખબર પડે બધાને સમજાય છે. ચલો રોલ નંબર 25. હવે રોલ નંબર 25 મને પોઈન્ટ પર કરાવશે. કઈ રીતે આવશે એ આન્સર?
રોલ નંબર 25 છે કે નહીં પ્રેઝન્ટ? નથી. ઓકે, રોલ નંબર 11 ચલો. રોલ નંબર 11 છે પ્રેઝન્ટ કે ઈ લેફ્ટ? હા મિસ. ચલો બેટા, અને કેવી રીતે આવશે પોઈન્ટ કટ કરાવો મને? આન્સર મને કહો. અહીં રૂપિયા લખજો પાછળ, બરાબર? હું રૂપિયા આ રીતે નિશાની લખી નાખું છું ખાલી. 17 વેરી ગુડ. 17.65 રૂપિયા. ચલો માઇક બંધ તારું હવે. મિસ આમાં ખાલી શતાંશ આવશે. માઇક બંધ છો એ જેનું કામ થઈ જાય એનું. હવે જેને પૂછવું એ જ મને માઇક ઓન કરશે. હે મિસ બોલો. આમાં શતાંશ આવશે. શતાંશ કેમાં શતાંશ તું લઈ કહેવાનું કે આમાં શતાંશ ક્યાં આવે? પોઈન્ટ કાપવાનું છે. તું ક્યાં છો ભાઈ? આ થોડું શબ્દમાં લખીએ છીએ આપણે. ચલો હવે મને આન્સર આપશે. મિસ રોલ જો નંબર તમે 33. બોલું. રોલ હા નંબર મિસ. 33. હા 6.15. વેરી ગુડ. પૈસામાં ફેરવાના છે એટલે એની નીચે 100 આવશે. રૂપિયા તો એમનામ જ છે. રૂપિયા એમનામ છે એટલા માટે 6.15 છે. રૂપિયા લખેલું જ છે આગળ. તમે ના લખો ને તોય ચાલશે. જો લખ્યું છે બધાની આગળ રૂપિયા, હા તમે મિસ. પાછળ રૂપિયા ના લખો તો પણ ચાલશે. આપેલું હોય ત્યારે કોઈ નો પ્રોબ્લેમ. નો આપ્યું હોય તો આપણે લખવું પડશે. બરાબર છે? તો 6.15 રૂપિયા. બરાબર? એના પછી 28 રૂપિયા તો છે જ. 28 રૂપિયા તો છે જ. કોને ફેરવવાનું છે અહીંયા? તો 75 પૈસાને. ઓકે, 75 પૈસાને ફેરવવું છે. આનો આન્સર રોલ નંબર 19 દે. ચલો 28.75. હા, અહીંયા તમે 2 0 એટલે પોઈન્ટ કટ થાય. 28.75 રૂપિયા. વેરી ગુડ. હવે પછી મને આન્સર આવશે રોલ નંબર 15. પ્રેઝન્ટ છે હવે કે લેફ્ટ જ છે? રોલ નંબર 15 પ્રેઝન્ટ છે કે લેફ્ટ જ છે? પ્રેઝન્ટ છે પણ માઇક ઓન. ચલો રોલ નંબર 15 માઇક ઓન કરો તો જ આવડશે હો બેન. નકર જો જવાબ નહીં આપો તો લેફ્ટ કરી દેવામાં આવશે. તમે પ્રેઝન્ટ છો તો તમે જવાબ તો આપવો જ પડશે ને. હા, મેથ્સ તો એમને આવડી નહીં છે. જો નહીં આવડે ત્યાં બી સમજાવજો. બાકી માઇક ઓન કરો. ચલો રોલ નંબર 15 નું માઇક મને ઓન જોઈએ. કેટલા તારા પાછળ ખોટી થાય છે? ચાલ જલ્દી માઇક ઓન કર બેટા. આપણે શીખવા માટે જ અહીંયા લેક્ચર લઈએ છીએ, બરાબર ને? તો ચલો, નો સમજાય મિસ ને કહો. મિસ સમજાવશે. ક્યાં નથી અટકો છો? ચલો માઇક ઓન કરો હવે. શું નામ છે એનું? મિસ રોલ નંબર 15 નથી લાગતું. ગોવાણી સરિયા. ગોવાણી સાનિયા છે જોવો તો. હા મિસ છે. માઇક ઓન કરો. મોહમ્મદ ગોવાણી નામનો છે. તો યાર રોલ નંબર ભૂલ નથી ને એવું કઈ નથી ને? ગોવાણી યસ શાનિયા મિસ. માઇક ઓન કર. ગોવાણી શાનિયા માઇક ઓન કર તો. તારો રોલ નંબર બોલ તો બેટા. યસ 15 મિસ કર્યું. 15 રોલ નંબર. ઓકે, ચલો તો આન્સર આપો મને હવે. મિસ 98 ને 36 પૈસા ને 36 રૂપિયા 9 પૈસા. એ મિસ મને નથી આવડતો. હું તને સમજાવું બેટા. જો આ 36 છે એ પોઈન્ટ આગળ રૂપિયા છે, બરાબર? 9/100. આપણે આને પૈસા છે એને રૂપિયામાં ફેરવવાના છે. તો અહીંયા પોઈન્ટ કાપતો કેટલા આવે? ચલ મને કેતો હવે. એક આવડે છે?
2 0 છે એટલે બે 2 પોઈન્ટ કાપવાના, 2 0 છે એટલે 2 પોઈન્ટ. હા, તો શું કરીશ તું? 2 પોઈન્ટ કાપીને ડાબી બાજુ જાય છે એટલે એક 0 ની આગળ પોઈન્ટ આવશે, એકની બાજુમાં. ઓકે, વેરી ગુડ. અહીંયા 9 ની આગળ પોઈન્ટ આવે, એટલી બાજુમાં નહીં, 9 ની આગળ પોઈન્ટ આવે. મારે 2 0 છે એટલે 2 રકમ ખસીને પોઈન્ટ આવે. 2 રકમ ન હોય એના માટે મારે બીજી રકમ મૂકવા માટે મારે 0 ડાબી સાઈડ મૂકવાનું. 9 ની આગળ મેં 0 મૂકી દીધો એટલે મારી પાસે 2 રકમ થઈ ગઈ. હવે 2 રકમ થઈ ગઈ એટલે બેટા પોઈન્ટ મૂકી દેવાનો. તો આન્સર જો તને મળી ગયો. શું આન્સર આવ્યો જોતો હવે? પોઈન્ટ 0 ની આગળ પોઈન્ટ આગળ છે ને? રકમ છે. હા, 0 ની આગળ પોઈન્ટ છે. પણ આગળ રકમ છે, જો આગળ રૂપિયા છે એને લખવાનું ને. 36.09. અરે વેરી ગુડ. આવડ્યું કે નહીં? તમારે કોણ કરો જવાબ આપો તો તમે આવડે કે નહીં? હો, બીવાનું નહીં બેટા. હો, ઓકે, ચલો લખી નાખો. અને લખાઈ ગયું. બસ, તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચર આપણે આગળ નવું શીખીશું, જે આપણે શીખેલું જ હશે. બરાબર ને? આ બધું મેં અગાઉ તમને કેટલું બધું સમજાવ્યું છે કે તમે હા મિસ. બધા આન્સર મને આપી શકો. હા મિસ. બરાબર ને? હા. ઓકે, તો ચલો તમે પીડીએફ અહીંયા સુધી પ્રશ્નો 12 સુધીની સેન્ડ કરી દઈશ. ઓકે, મિસ હોમવર્ક. હા. કીધું તો ખરા પીડીએફ સેન્ડ કરી દઈશ બેટા પ્રશ્નો 12 સુધીની. મિસ ચલો બાય. 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 બાય મિસ.